નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવનો ખાસ કાર્યક્રમ પાવર પ્લે. જ્યારે સમગ્ર વિશ્વમાં સરકારો સત્તા ગુમાવી રહી છે, ત્યારે ભારતમાં સરકારો કેમ ફરીને ચૂંટાઈ રહી છે? અમેરિકા હોય કે બ્રિટન, જાપાન હોય કે દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ હોય કે નેપાળ, દરેક જગ્યાએ સત્તા વિરોધી લહેર શાસક પક્ષોને ઘર ભેગા કર્યા છે. પરંતુ ભારત એક અલગ જ વાર્તા લખી રહ્યું છે. ભારતમાં સત્તા પરિવર્તન નહીં, પરંતુ સત્તા રિપીટેશનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકસભામાં સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી સરકાર હોય કે પછી બિહારમાં 10મો કાર્યકાળ લેતા નીતિશ કુમાર હોય, ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, ત્રિપુરા, કેરળ, પશ્ચિમ બંગાળ, તમામ રાજ્યોમાં મતદારો પરિવર્તન નહીં પરંતુ વિશ્વાસ સાથે સત્તા પક્ષને મત આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તો સવાલ અહીંયા એ છે કે શું ભારત ફરીથી પ્રો ઇન્કમ્બન્સીના યુગમાં પ્રવેશી ગયું છે? શું કલ્યાણકારી યોજનાઓ અને મજબૂત નેતૃત્વએ અસંતોષને હરાવી દીધો છે, કે પછી મતદારો હવે સ્થિરતા અને સુરક્ષાને સર્વોચ્ચ માન્યતા આપી રહ્યા છે? આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરવી છે. આ મુદ્દા માટે ચર્ચા કરવા માટે અમારી સાથે ભાજપ પક્ષમાંથી ઉર્વિશ કંથારિયા જોડાઈ ગયા છે, કોંગ્રેસ પક્ષમાંથી મુકેશ વિશ્વકર્મા જોડાઈ ગયા છે, જ્યારે બંને પક્ષે સંતુલન અને આ ટ્રેન્ડની સમીક્ષા કરવા માટે સમીક્ષક તરીકે મુકેશ ઓઝા જોડાયા ગયા છે. ત્રણેય મહાનુભાવનું હાર્દિક સ્વાગત છે. ઉર્વિશભાઈ, શરૂઆત તમારાથી કરવા માંગીશ. વિશ્વમાં સરકારો પડી રહી છે, ભારતમાં ભાજપ કેમ જીતી રહ્યું છે? આત્મવિશ્વાસ છે કે ભાગ્ય? શું કલ્યાણકારી યોજનાઓ ભાજપની સૌથી મોટી ચૂંટણીનું શસ્ત્ર બની છે? શું કહેશો આપ? જયદેવસિંહજી, જનમાનસની અપેક્ષા અને પરિણામ જે હાંસલ થાય છે રાજકીય પદ્ધતિ દ્વારા, એ બે વચ્ચે મિસમેચ વધી જાય છે ત્યારે સત્તા પરિવર્તનની હવા આવે છે. પરંતુ એ મેચ થાય છે, જનમાનસની અપેક્ષા અને પરફોર્મન્સ એ મેચ થાય છે કે નજીક આવે છે ત્યારે પ્રો એસ્ટાબ્લિશમેન્ટ સત્તા તરફી વલણ જોવા મળે છે. બીજું મહત્વનું કારણ એ છે કે ભારતની રાજનીતિમાં એક બહુ જ કોઈ પક્ષથી આપણે વાત નથી કરતા, પરંતુ જનરલી એક બહુ મોટું જે પરિવર્તન આવ્યું છેલ્લા કેટલાક સમયમાં, પ્રચાર આધારિત રાજનીતિ જે છે એ પરિણામલક્ષી રાજનીતિ બની. એટલે પરફોર્મન્સ એ મેઇન ગોલ બની ગયો રાજકીય રીતે ટકી રહેવા માટે. પરફોર્મન્સ આપવું હોય તો એના માટે કલ્યાણકારી યોજનાઓ બનાવવાની થાય ને અમલે કરવાનો થાય ને લોકો સુધી ખરેખર પહોંચવું પડે. અપેક્ષાઓને 100% કદાચ ના સોલ્વ કરી શકાય, પરંતુ અપેક્ષાઓની નજીક જેટલા પહોંચી શકે એટલું પરિણામલક્ષી રાજનીતિ વધુ ને વધુ સફળ થાય છે. અને જેટલી પરિણામલક્ષી રાજનીતિ આપણે જોવા મળે છે ગ્રાઉન્ડ ઉપર, એટલો જ પ્રો એસ્ટાબ્લિશમેન્ટ સત્તા તરફી વલણ લોકોમાં વધારે જોવા મળે છે. જેના કારણે આપણે ભારતમાં આ પરિસ્થિતિ જોઈએ છીએ કે જે સરકાર હોય, કોઈ પણ પક્ષની સરકાર, કે એમણે પરફોર્મન્સ આપ્યું છે કોઈ પણ રીતે, તો એ ઝુકાવ લોકોનો એ પરફોર્મન્સ આપનાર સરકાર તરફ હોય છે. પરિણામે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સ્વાભાવિક પ્રતિબિંબ એ પરિણામોમાં આવે છે કે આ સરકારે કદાચ બધી અપેક્ષાઓ પૂર્ણ નથી કરી, પરંતુ એક સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે અને ઘણી બધી અપેક્ષાઓની દિશામાં આગળ વધી રહ્યા છે. તો એમને એક તક આપો આગળ. આ પ્રમાણેનું એક દરેક વ્યક્તિ, એક જનમાનસ, દરેક મત આ રીતે પોતાનો મત કેળવતું હોય છે. બીજી તરફ જ્યારે આપણે રાજકીય અસ્થિરતા જોઈએ છે જ્યાં એનું કારણ એ જ છે કે બાહ્ય કારણો છે. યુદ્ધ છે, કેટલીક લોબીઝના જે સ્વાર્થી હિતો છે, એ બધા સમીકરણોને લીધે એક રાજકીય અસ્થિરતા પેદા થાય છે. એ અંતિમ બિંદુ ઉપર જઈને તો આક્રોશમાં પરિણામે છે અને આક્રોશના કારણે નેતૃત્વ ચેન્જ થાય છે કે સરકાર ચેન્જ થાય છે, આ પ્રકારનું વલણ. પરંતુ જ્યાં નેતૃત્વ મજબૂત છે ત્યાં બાહ્ય જે આક્રમણો જે છે એના ઉપર એક ચોક્કસ એક અંકુશ, અને એ અંકુશના કારણે એ પોતાની રીતે પોતે કાર્ય જે કરવું છે, પ્રજાની અપેક્ષાઓ સંતોષવી છે, એ દિશામાં કાર્ય કરી શકે છે. બીજા કેટલાક દેશોમાં એ પ્રમાણેની પરિસ્થિતિ નથી. એ લોકો બાહ્ય વાતાવરણના દબાણમાં એટલા બધા આવી જાય છે
કે લોકોનો આક્રોશ વધી જાય છે અને સરકાર બદલાઈ જાય છે. એટલે આ એક અપેક્ષા અને પરિણામ, એ બે વચ્ચેનો ગેપ જે છે એ સૌથી મોટું ફેક્ટર છે. જી, કોંગ્રેસ પક્ષના પ્રવક્તા મુકેશ વિશ્વકર્મા પાસે આવીશ. મુકેશભાઈ, વિશ્વમાં સત્તા વિરોધી લહેર છે, તો ભારતમાં કોંગ્રેસ કેમ તેનો લાભ નથી લઈ શકતું? શું પરિવર્તનનો નેરેટિવ હંમેશા મતદારોને આકર્ષતો નથી? શું કહેશો? જો સૌ પ્રથમ તો હું એવું માનું છું કે કોઈ પણ દેશ હોય કે આપણો ભારત દેશ હોય અને એની અંદર કોઈ પણ પાર્ટી હોય, દરેક પાર્ટી પોતાની સરકાર આવે અને પ્રજાની સેવા એમની સરકાર દ્વારા કેવી રીતે સારી રીતે કરી શકે એવો પ્રયત્ન દરેક પોલિટિકલ પાર્ટી કરતી હોય, એવું હું પોતે માનું છું. એની અંદર તમે જો કે 2014 પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સરકાર હતી. 2014માં જે રીતે નરેન્દ્રભાઈ મોદી જે વડાપ્રધાન બન્યા આપણા ગુજરાતના લોકલાડીલા, ત્યારે એમણે જે 2013ના એન્ડમાં જે આંદોલન ઊભું કર્યું હતું, કદાચ સૌ કોઈ જાણે છે. એની અંદર કેજરીવાલ પણ હતા, અન્ના હજારે પણ હતા, કિરણ બેદી પણ હતા અને ઘણા બધા બાબા રામદેવ પણ હતા. આ બધા લોકોએ ભેગા થઈને એક સૂર એવો કાઢ્યો હતો. એક પેલો નિર્ભયા કાંડ થયો હતો અને એક બીજો અમુક જગ્યાએ જબરજસ્ત કૌભાંડો છે એની મોટી મોટી જાહેરાતો થઈ. પછી કોર્ટે કઈ પેલું ન થયું એમાં સાબિત, પણ એની જાહેરાતો થઈ અને વધારે પડતી જાહેરાત ભ્રષ્ટાચાર અને કૌભાંડ ઉપર કે આ સરકાર જવી જોઈએ. અને ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈ મોદી પર્ટિક્યુલરલી આ લોકોને સાથે લઈ અન્ના હજારે ને એમને એ સફળ થયા એમાં કે લોકો એવું સમજ્યા કે ખરેખર આ સાચું છે. પણ હું એની સામે એવું કહેવા માંગુ છું કે આજે 13 વર્ષ તો લગભગ થયા એમની એનડીએ સરકારને અને ગુજરાતની અંદર આ 30 વર્ષ થયા ભાજપની સરકારને. તમે સમયાંતરે તમે જુઓ કે જે કૌભાંડની વાત આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી એ વખતે કરતા હતા, તો આજે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી તો એવું છે કે તમે ન્યૂઝપેપર ખોલો કે ટીવીનું બટન ઓન કરો, તમને કૌભાંડ, મારધાડ, હત્યા, ચોરી લૂંટફાટ, કોઈને ફ્રોડ કરવો, અસલી નકલી મામલતદાર કલેક્ટર પકડાવા, ડૉક્ટરો નકલી પકડાવા, ફૂડ નકલી મળવું, આ બધી વસ્તુઓએ માજા મૂકી છે. એવું તમે પણ નકારી નહીં શકો, એના કોઈ પેનાલિસ્ટ નકારી નહીં શકે. બરાબર? તો આ જે વસ્તુઓ બની રહી છે એ કોઈ તમે એવું માનો છો કે એની મેતે બને ને સરકારો સામું જોયા કરે? અચ્છા, સરકારના જે કોઈ પ્રતિનિધિ મંત્રીઓ એવી વાત કરતા હોય, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, આ વાત કરતા હોય છે. અને હું માનું છું કે મંત્રી તરીકે એમણે બોલવું પડે, પણ તો પછી એ વસ્તુ ઘટવી જોઈએ કે વધવી જોઈએ? તો એ વધતી જાય છે. તો એવા સમયમાં તમારો જે આ સવાલ છે કે વિશ્વની અંદર સરકારો બદલાઈ જાય છે અને ભારતમાં કેમ નહીં, હવે એ સવાલ ઉપર આવીએ કે આ જે તમારો સવાલ છે ને એનો જવાબ ગુજરાતની 70% જનતા અને ભારતની 50%થી વધારે જનતા શોધી રહી છે કે આવું કેમ. પણ એના હું 2 કારણ માનું છું. એક તો જે રીતે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાં પોતે એક જ જાણે હિન્દુઓનો ઠેકો લીધો હોય એવી વાત પ્રચાર પ્રસાર ને એમાં કરતા હોય. અને બીજું, ભગવાન રામનો જે રીતે એ લોકોએ ચૂંટણી માટે ઉપયોગ કર્યો છે, ખરેખર જગતના રામ છે, તમે ને હું બધા માનીએ છીએ. અને કોંગ્રેસમાં છે કે રામ વિરોધી છે, કે કોંગ્રેસમાં છે કે મુસલમાન છે, પણ આવું એક સાબિત કરવામાં એ સફળ થયા કે આ તો ભાઈ કોંગ્રેસ એટલે મુસલમાનોની પાર્ટી. હવે કોંગ્રેસની અંદર ભલે 80% હિન્દુ છે અને બધા ધર્મ જાતિના લોકો છે, પણ હવે એમની અંદર પણ મુસલમાન છે જ. તમે સમજો કે વાજપેયીજીની સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી શાહનવાજ હુસેન હતા, બરાબર? એવા અનેક આપણે નામ ગણાવી શકીએ, પણ છતાંય એ લોકો મુસલમાનને ના વાત કરે. પણ જો કોંગ્રેસમાં મુસલમાન હોય તો એમ કે એ લોકો મુસલમાન છે. એટલે આ જે વાત છે ને એ, અને પાછું એવી પ્રચાર એવો થાય, અમે તો જોયેલું છે. હું જ્યારે ચૂંટણી લડ્યો ને ત્યારે આપણા અત્યારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કોર્પોરેશન 2010માં એમની સામે લડ્યો, ત્યારે એમની ટીમ અમે એક એવા વિસ્તારમાં પ્રચાર કરવા જઈએ, સામેથી આવતી હતી, તો એ લોકો મજાક મસ્તીમાં મને કે મુકેશુલ્લા ખાન મજામાં? બોલો, હવે આ કહેવાનું મતલબ શું મને કહો. બીજી વાત એવી, આપણા પ્રધાનમંત્રી પોતે પણ એવી વાત કરે, કોર્પોરેશનની ચૂંટણી હોય, ગુજરાત વિધાનસભાની હોય,
કે લોકસભાની, જો કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. તો મને એમ થાય છે પાકિસ્તાનમાંથી કોઈ મંત્રી અહીંયા બનવાનું છે કે અહીંયા એ વહીવટ કરવા આવવાના છે? ના. તો આ જે કઈ રીતનું રાજકારણ કયા સ્તરનું છે ને એ કોઈને સમજાતું નથી ને એના કારણે પાછું એવું પણ કહેવામાં આવે કે જો ભાજપ નહીં આવે ને તો તમે પછી તમારી રીતે બચજો. એટલે લોકોને એક ગુજરાતમાં તો પર્ટિક્યુલરલી એવો ડર બેસાડવામાં આવે છે કે જે રીતે તમે કહો છો ને સત્તા પરિવર્તન નથી થતું, એનું મુખ્ય કારણ હું આ છે. હું બહુ ખુલ્લે આમ કહેવા માંગુ છું કે ભગવાન શ્રી રામ હિન્દુત્વ અને હિન્દુ મુસલમાનનો જે ભેદ છે ને એ સમજાવવામાં એ લોકો સફળ ગયા. બાકી તો આખી કોંગ્રેસના લોકો રામ મંદિર ઓછામાં ઓછા 25 એવા આગેવાન છે કોંગ્રેસમાં જેમણે રામ મંદિર બાંધ્યું છે. અને હમણાં શાહપુરમાં તો અમારા પૂર્વ પ્રમુખ પંકજભાઈ સાહેબ આખું રામ મંદિરનું નિર્માણ કર્યું. એમાં તમામ નેતાઓએ ત્યાં જઈને ઓપનિંગ કર્યું ને બધા જીર્ણોદ્ધારમાં એમને પોતાનું યોગદાન આપ્યું. એટલે ભગવાનને કોઈ નથી માનતું એવું નહીં. જો ભગવાનને ચૂંટણીમાં ઉપયોગ કરવો ને એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. એટલે કોંગ્રેસ એ લાઇનમાં ના જાય. પણ છેલ્લું એક કારણ એવું પણ છે, જે રીતે તમે જુઓ કે 2014માં સરકાર આવી ભારતીય જનતા પાર્ટીની એનડીએની કેન્દ્રમાં, અને અહીંયા 25-30 વર્ષથી ગુજરાતમાં સરકાર છે. એમની પાસે લખલૂટ રૂપિયો થઈ ગયો. તમે સમજો, ભારતીય જનતા પાર્ટી પાસે ધનના ઢગલા થઈ ગયા. આ એક એવું દરેક માણસે કબૂલવું પડે. અને તમે જુઓ કે ગુજરાતમાં તાલુકે તાલુકે ગામડે ગામડે કમલમના મોટા મોટા મકાનો થઈ ગયા. અને ભારતમાં પણ થયા હશે કેટલીક જગ્યાએ, આપણે કદાચ ના ગયા હોય ત્યાં, બરાબર. તો એ પૈસા ક્યાંથી આવ્યા? તમે સમજો, એમનેમ તો કંઈ થતું નથી. આજે કોંગ્રેસ આટલા વર્ષ રાજ કર્યું પણ તોય કોંગ્રેસની ઓફિસો આવી રીતે આટલી બધી નથી. એ ખરેખર કરવી જોઈતી હતી. અમારા જેવા તો અત્યારે જે યુવાનો જે બધા વાત કરે છે કે કોંગ્રેસે જે એડવર્ટાઇઝમેન્ટ છે, જે આવા જે પોતાના સ્થાનો ઊભા કરવા, એમાં ક્યાંક ને ક્યાંક કાચી રહ્યું તો એવું માનું છું. એટલા માટે કે સાલું પ્રજાના પૈસાનો વેડફાટ આ રીતે તો ના થઈ શકે એવું માને છે કોંગ્રેસ પક્ષ. તમે જુઓ, ક્યારેય કોઈ ઉછળાપણું નહીં હોય, ક્યારેય કોઈ વધારે પડતો દેખાવ નહીં હોય કોંગ્રેસનો. ક્યારે તમે એમનો જુઓ, નાનામાં નાનો પ્રોગ્રામ હોય તો તમે કેટલા લખલૂટ રૂપિયા ખર્ચાય છે એ આપણે બધા જોઈ શકીએ. તો કહેવાનો મતલબ એવો છે ને, છેલ્લી બિહારની ચૂંટણીની વાત કરું તો જે રીતનું એમણે સ્ટેન્ડ અપનાવ્યો છે સાહેબ, એ આખા દેશની અને દરેક રાજ્યોની જનતાએ જોયું છે કે તમે ચૂંટણીના 15 દિવસ પહેલાં 1,21,00,000 મહિલાઓને 10,000 રૂપિયા એમના ખાતામાં નાખો. અને બિહારની પરિસ્થિતિ આપણે યુપી બિહારની બાજુ જોઈએ છે કે 1,000 રૂપિયા હોય ને તો એ લોકો માટે વધારે છે. એવી ગરીબી પર છે, એવી પછાત. તો એ લોકોને 10,000 આવે તો સીધું લાખ રૂપિયા મત કહેવાય. મહિલાઓને મદદ કરી એ વાત નથી. તમે સમજો, મહિલાને મદદ તો ગુજરાતની મહિલા પણ છે જ. ક્યાં મહિલાઓને મદદ કરી છે? ચૂંટણી હોય તો જ તમે કરી શકો. હા, હવે ગુજરાતની ચૂંટણી આવે અને કદાચ મહિલાઓને કંઈક પાછું નવું લાવે તો જુદી વાત છે. મુકેશભાઈ, આ યોજનાઓ મધ્યપ્રદેશમાં જ્યારે તમારી સરકાર હતી ત્યારથી ચાલુ થઈ હતી, લક્ષ્મી યોજના ને બધા યોજનાઓ ચાલુ થાય, સીધા ખાતામાં 10,000 આપવામાં આવે એવું ક્યારેય નથી થયું. તમે જોઈ લો. એમ તો એ લોકો પણ કિસાનોને જે દર વખતે નાખે છે એમના ખાતામાં ડાયરેક્ટ ઓનલાઈન, તો એ સારી બાબત છે, ખેડૂતોને મળે. પણ કેટલીક જગ્યા એવી છે કે જ્યાં માલે તુજાર ખેડૂતોના ખાતામાં જતા રહે છે. અને અત્યારે હાલ તમે જુઓ કે આ ગુજરાતની અંદર પરિસ્થિતિ, આજે લગભગ 50,000 થી 1,00,000 કરોડનું નુકસાન છે. એમાં 10,000નું પેકેજ ખેડૂતોને આપ્યું અને ખેડૂતોને તોય 4,000 કરોડ હજી નથી ચૂપાયા. તો આટલા બધા પ્રોબ્લેમ હોય ગુજરાતમાં અને તોય સરકાર આવે તો સવાલ તો રહેવાનો. એટલે આ સવાલ મેં જે કારણો કીધા ને એ બહુ મોટા છે. જી મુકેશભાઈ, રામની વાત કરી આપે. કોંગ્રેસ પાસે બી ઘણો સમય હતો એ રામ મુદ્દે ચૂંટણી લડવાનો, મુદ્દા ભેગા કરવાનો. ખેર, મુકેશ ઓઝા સાહેબ પાસે આવીશ. મુકેશભાઈ, ભારત વૈશ્વિક ચૂંટણી વલણથી અલગ માર્ગ પર ચાલી રહ્યું છે. તમને શું લાગે છે, આ પ્રો ઇન્કમ્બન્સીનો યુગ તાત્કાલિક છે કે પછી લાંબા ગાળાનો ટ્રેન્ડ સાબિત થઈ શકે છે? પહેલી વસ્તુ કે આપણો જે આજનો વિષય છે ને, વૈશ્વિક દ્રષ્ટિકોણને સમજવાનો. મુકેશભાઈ, આપનો અવાજ નથી મળી રહ્યો. વૈશ્વિક હા, અવાજ આવે છે? હલો હલો અવાજ હલો મુકેશભાઈ, આપનો અવાજ નથી મળી રહ્યો. મુકેશભાઈ, ફરીથી આપની પાસે આવીશ. ઉર્વેશભાઈ, ત્યાં સુધી તમને સવાલ કરીશ. ભારતમાં પ્રો ઇન્કમ્બન્સીનો યુગ ચાલી રહ્યો છે તેવું લાગી રહ્યું છે. તમને શું લાગે છે, આ પ્રો ઇન્કમ્બન્સીનો યુગ લાંબા ગાળે ભાજપ માટે ફાયદાકારક સાબિત થશે કે જોખમી સાબિત થઈ શકે છે? ભાજપ માટે ચોક્કસપણે ફાયદાકારક સાબિત થશે, બહુ સ્પષ્ટ રીતે આપણે કહીએ છીએ. એનું કારણ એ છે કે ભાજપ પરિણામલક્ષી રાજનીતિમાં માને છે.
પરિણામલક્ષી રાજનીતિ એટલે શું? તો જે સામાન્ય માનવી છે એની અપેક્ષાઓ શું છે? તો સૌથી પ્રાથમિક જરૂરિયાતો, એક મોટો વર્ગ 50 થી 60% લોકો પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત હતા આઝાદી પછી 67 વર્ષ સુધી. પ્રાથમિક જરૂરિયાતો એટલે પાણી, વીજળી, ટોયલેટ્સ, કુકિંગ ગેસ, રસ્તા, આ બધી વાત જે છે એ એમના માટે સ્વપ્ન સમાન હતી. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે માનનીય મોદીજીના નેતૃત્વમાં ગુજરાતમાં એ પરિણામ લાવીને બતાવ્યું કે પાણી પહોંચાડ્યું, વીજળી પહોંચાડી, ટોયલેટ્સ, કુકિંગ ગેસ, અને એ જ મોડલ પછી રાષ્ટ્રમાં એમણે ફેલાવ્યું. પરિણામે જે પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત સમુદાય હતો, 60% લોકો, 55 થી 60% લોકો, એમને પ્રાથમિક જરૂરિયાતો પ્રાપ્ત થઈ. અને એમની કોઈ બીજી અપેક્ષા નથી, કારણ કે ગમે એટલો અમીર માનવી હોય કે ગરીબ હોય, પણ પાણીની લાઈન તો સરકારે જ કરવાની છે જવાબદારી. એક પોતેની મેળે એ લાઈન નહીં ખેંચી શકે, કે ઇલેક્ટ્રિકની લાઈન નહીં કરી શકે, કે ડ્રેનેજ સિસ્ટમ કરીને ટોયલેટ નહીં કરી શકે. આ બધી વસ્તુનો અમલ કરવા માટે ખૂબ જ રાજકીય ઈચ્છા શક્તિ અને અમલ કરવાની ક્ષમતા જોઈએ, અને એ કરીને બતાવ્યું. પરિણામે એક બહોળા વર્ગમાં એક વિશ્વાસનો સંચાર થયો, જેના પરિણામે લોકો ભારતીય જનતા પાર્ટીને કંઈક કામ કરતી સરકાર તરીકે ઓળખવા લાગ્યા. અને ભારતીય જનતા પાર્ટીના સૂત્રો જે છે એ લોકો સુધી પહોંચવા લાગ્યા કે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ. એટલે સરકારે ખૂબ પ્રામાણિકપણે લોકોની સાથે સંવાદ હા સર, કે કરાવી દો, સબકા પ્રયાસ લાગશે, સબકા વિશ્વાસની જરૂર છે. ઓકે, કરાવી દો સર. એટલે એ પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા અને સાચા જે મુદ્દાઓ છે, જેવી રીતે આપણે રામના મુદ્દાની વાત કરી, તો ચોક્કસ એ ભારતીય જનતા પાર્ટીએ કરેલું કામ છે. કારણ કે 135 વર્ષ સુધી એક કોર્ટમાં કેસ ચાલતો, 135. કોંગ્રેસની સરકારોએ શું કર્યું કે એ કેસનું જજમેન્ટ જ ના આવે, મુદતો ઉપર મુદત ચાલ્યા કરે. જ્યારે મોદીજીની સરકારે કોર્ટને પ્રોપર પ્રતિનિધિત્વ કરી, સાચી માહિતી, પુરાતત્વની માહિતી, આ બધું પુરવાર કરીને આપ્યું, ત્યારે કોર્ટ જજમેન્ટ ઉપર આવી. નહીં તો એ હજી બીજા 135 વર્ષ ચાલે. એટલે રામ મંદિર એ કોઈ માત્ર એક ધાર્મિક વાત નથી, પરંતુ એ સુશાસનની પરિકલ્પના છે કે ન્યાયતંત્ર, વહીવટીતંત્ર, શિક્ષણ તંત્ર, દરેકમાં સુશાસનની ભાવના આવે અને એ પ્રમાણે કાર્યપ્રણાલીઓ વિકસિત થાય. એ ભારતીય જનતા પાર્ટીનો સંનિષ્ઠ પ્રયત્ન છે. માટે અમે પરિણામલક્ષી રાજનીતિમાં સફળ થઈ રહ્યા છીએ. અને આપે જેમ સવાલ કર્યો, એ પ્રો ઇન્કમ્બન્સી પોલિટિક્સમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે ઘણી આગળ છે. જી જી ઉરુષભાઈ. મુકેશભાઈ ફરીથી જોડાઈ ગયા છે આપણી સાથે. મુકેશભાઈ, મારો સવાલ ફરીથી રિપીટ કરીશ. ભારત વૈશ્વિક ચૂંટણીના વલણોથી અલગ માર્ગ પર ચાલી રહ્યું છે. તમને શું લાગે છે, આ પ્રો ઇન્કમ્બન્સીનો યુગ તાત્કાલિક છે કે પછી લાંબા ગાળાનો ટ્રેન્ડ સાબિત થઈ શકે છે? નહીં, તાત્કાલિક છે. મારો અવાજ આવે છે ને? હા જી, આવે છે. હા, મારે એ કહેવું છે કે ભારતે 1985 થી લઈ અને 1999 સુધી, આપણે જ્યાં સુધી અટલ બિહારીની સરકાર પડી ત્યાં સુધી બધી જ સરકારો અસ્થિર સરકાર હતી, બધી જુલીમિલી સરકાર હતી, એક મેળાવડો હતો અને એ ચાલી ન શક્યું. એ વાત લોકો શું ઈચ્છે કે એક સ્થિર સરકાર હોય, અને એ સ્થિર સરકાર આપણને જોવા મળી 2003 પછી, ચોક્કસ આપણે કહી શકીએ એમ છે. ત્યારે વૈશ્વિક દ્રષ્ટિકોણની આપણે વાત કરવી છે. નવી જનરેશન, જે ન્યૂ જનરેશન છે, જે જેન જી જનરેશન છે, એ રાજનીતિને ચોખ્ખી રીતે જોઈ લીધી છે. સોશિયલ મીડિયા ટ્રેન્ડ કરી ગયું છે. આ ખાલી ભારતમાં સોશિયલ મીડિયા નથી, વર્લ્ડમાં સોશિયલ મીડિયા છે. એ ખાલી એ સેક્સ કાંડના કારણે નેતાને ઘર ભેગું કરે એવું નથી, પરંતુ જે નેતાઓ પોતાની કામગીરી નથી કરતા, તો લોકોને હવે સ્પષ્ટ ખબર પડી જતું હોય છે. અને જે પ્રમાણે વૈશ્વિક દ્રષ્ટિકોણ જે આપણે જોઈ રહ્યા છીએ કે જે સરકારો પડી રહી છે, એની અંદર ભૌગોલિક સમીકરણ છે, ઇકોનોમિકલ સમીકરણ છે,
વ્યાપારિક સમીકરણ છે. આ મારી પાસેથી સામાન નથી ખરીદતો, આ યુદ્ધના સામાન નથી ખરીદતો, એના ઉપર પ્રેશર આવે છે, રાજનીતિનું પ્રેશર આવે છે. એ ઘણા બધા એવા કારણો છે. પરંતુ વાત આપણે નેપાળની અંદર જોયું છે, આપણે સતત સત્તા પરિવર્તન, શ્રીલંકાની અંદર પણ જોયું છે કે સત્તા પરિવર્તન, બાંગ્લાદેશની અંદર જોયું છે. પણ જે પ્રકારે નેપાળ હોય, બાંગ્લાદેશ હોય કે બીજા અન્ય દેશો છે, ત્યાં જે ચેન્જ આવી રહ્યું છે ને, એ નવી વિચારધારાનો ચેન્જ આવી રહ્યું છે. હવે ભારતમાં હું ચોક્કસ કહેવા માંગીશ, બહુ થયું. હવે પરિવર્તનનો યુગ આવશે, તમને ચોક્કસ આવશે. કારણ કે 3 ડિકેડ, પહેલું ડિકેડમાં કામ થયું છે. મોદીજી ઉપર લોકોએ વિશ્વાસ મૂક્યો છે, કારણ કે ભારતના લોકો સંસ્કૃતિ, ધર્મ અને આસ્થા પર ટકેલા છે. ઘણા વર્ષોથી જે પ્રશ્નો પેન્ડિંગ હતા, એમ લાગતું હતું કે અમે ભારતમાં રહીએ છીએ કે કોઈ બીજા ધર્મના દેશની અંદર રહીએ છીએ. એ વાતાવરણને દૂર કરવામાં ભારતીય જનતા પાર્ટીએ સફળતા મેળવી છે, ચોક્કસ મેળવી છે. પરંતુ અનુભવ એ સમયે થોડોક ઓછો હતો. જે અનુભવ કોંગ્રેસની અંદર હતો, જે ગૂઢ નેતાઓ હતા, એમનું એક શાસન કરવાની પ્રણાલી અને આજના ભારતીય જનતા પાર્ટીની શાસન કરવાની પ્રણાલી ખૂબ અલગ છે. મને મોદીજીનું ગુજરાતનું શાસન ગમે છે, ભારતના દેશના શાસન કરતા વધારે. જે પ્રમાણે મોદીજીએ અહીંયા 10 વર્ષ જે શાસન કર્યું ને, જે પ્રમાણે બ્યુરોક્રેટ્સને કંટ્રોલ કર્યા, શાસનને કંટ્રોલ કર્યા, નીતિઓ પહોંચવી જોઈએ, એક ખુલ્લો અભિગમ અને સ્પષ્ટ અભિગમ આપ્યો. પરંતુ એ જ્યારે કેન્દ્રમાં તો વૈશ્વિક દ્રષ્ટિકોણની નીતિ ચાલે, વિદેશ નીતિ પણ જોવી પડે, આર્થિક નીતિ પણ જોવી જોઈએ, બહુ મોટા વિષયો સાથે કામ કરવું પડતું હોય છે. પરંતુ ભારતે તમામ વિશ્વના દેશો સાથે સંબંધો ટકાવવામાં સફળતા જરૂર મેળવી છે. આપણને અખબારોમાં સફળતા દેખાય છે, પણ પાછળ અંદર ખાને જે દેખાઈ રહ્યું છે, કેમ અમેરિકાના પ્રમુખ સાહેબ ટેરિફ ઉપર આપણને થોડુંક યોગ્ય નથી કરી શકતા, એ આપણે જોઈ રહ્યા છીએ. કેમ ચીન આપણા ઉપર હાવી થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, કેમ રશિયા પણ હાવી થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તો ક્યાંક નિષ્ફળતા પણ છે. પરંતુ હા, જી મુકેશભાઈ. ચોક્કસ કહી છે કે ભારત છે ને વિકાસશીલ દેશ છે, વિકસિત જી નથી. મુકેશભાઈ. વિકસિત દેશોની અંદર જે પ્રમાણેનું આપણે યુરોપ, યુકે, યુએસ આ બધામાં ટ્રેન્ડ જોઈએ, તો ત્યાંના ટ્રેન્ડની અંદર બ્યુરોક્રેટ્સ છે ને, એ કરપ્ટેડ નથી, ખૂબ વધારે કરપ્ટેડ નથી. જ્યારે ભારતની જી અંદર મુકેશભાઈ, હવે ફરીથી આવું આપની બ્યુરોક્રેટ્સ પાસે સાથે જે પદાધિકારીઓ છે પદના, એ પણ હવે ભ્રષ્ટાચાર માજા મૂકવા માંડી છે. અને હવે જે નવી જનરેશન છે, એ લોકો ભારતીય જનતા પાર્ટીની રાજનીતિને હવે સમજી ચૂક્યા છે. એટલે ગઈકાલે જે સ્ટેટમેન્ટ આપ્યું અમિત શાહ સાહેબે કે 29માં પણ મોદી સાહેબ રહેશે, તો એમને પહેલા 75 વર્ષના કરેલા દાવા, સિદ્ધાંતોની વાત હવે નેવી મૂકવાઈ રહી છે. એ કેવું કંઈ જ ખોટું નથી. જી મુકેશભાઈ વિશ્વકર્મા પાસે આવીશ. મુકેશભાઈ, સામાન્ય રીતે કોંગ્રેસ પણ હજુ દરેક મુદ્દા પર સરકારના વિરોધ પર જ અટકી રહી છે, જ્યારે મતદારો સ્થિરતા જોવા માંગે છે. તમને શું લાગે છે, ભારતમાં પ્રો ઇન્કમ્બન્સી વધી રહી છે, તે કોંગ્રેસ માટે ચેતવણી સાબિત થઈ શકે છે? જો પ્રો ઇન્કમ્બન્સી તો જાણે છે જ નહીં. તમે કહો છો વધી રહી છે, હું તો કહેતો જ નથી. કારણ કે આપણે દરેક વખતે એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ જ જોયો છે, એ દરેક રાજ્યમાં. બિહારમાં તમને લાગતું હતું કે જે રીતે લોકોની ભીડ અને જે રીતે આવકાર મળતો હતો, એમાં તમને લાગે કે આમાં જે રીતે આખું રિઝલ્ટ પલટાઈ ગયું છે, એમાં આજે લોકો વિચારમાં છે. હું તો આ 10,000 રૂપિયા જે વાત કરીને એના સિવાય ઘણા બધા કારણો છે, પણ એની અંદર કંઈ પડવા જેવું હવે છે નહીં. કારણ કે આપણા દેશમાં જો જીતાવો સિકંદર, કઈ રીતે જીતે છે અગત્યનું જ નથી, જીતી જાય છે એ જ અગત્યનું. 2-3 મુદ્દાની વાત કરી છે, એના ઉપર કહું છું કે રામ મંદિરની જે વાત કરી કે આટલા વર્ષથી રામ મંદિરનું નિર્માણ નહોતું થતું. સાહેબ, એક કોર્ટમાં કેસ હતો અને અનફોર્ચ્યુનેટલી બાય ડિફોલ્ટ કે મોદીજી વડાપ્રધાન થયા અને એ કોર્ટમાં કેસ આપણે જીતી ગયા અને એમણે નિર્માણ કર્યું, તો ખૂબ સારી વાત છે, આપણે આવકાર્યું, એમાં કંઈ વાંધો નથી. પણ એટલે મોદીજીએ મંદિર બનાવ્યું એવું નથી. બાબરી મંદિરનો ઢાંચો કોણે તોડ્યો હતો, કેમ એ તમે નથી બોલી શકતા? રાહુલ બાબા કેમ નથી જતા મંદિરમાં અત્યાર સુધી અયોધ્યામાં? રાહુલ બાબા નથી ગયા મંદિરમાં, એવી કોઈ વાત જ એક મંદિરમાં ગયા છે. પણ એ રાહુલજી હોય કે કોંગ્રેસના દિગ્ગજ નેતા હોય, એ એવું કહે છે કે ભાઈ તમે આમંત્રણ આપો ત્યારે જ અમારે મંદિર જવું, એવું કોઈ જરૂરી નથી. હું પોતે અયોધ્યા ગયો હતો, પણ એ મારા ટાઈમે ગયો હતો. એવું કંઈ જરૂરી છે કે તમે ભારતીય જનતા પાર્ટીના લોકો જાય ત્યારે જ અમારે જવું, તો જ કહેવાય કે અમે રામને માની? એવું ક્યારે હોતું નથી. રાહુલ ગાંધીને વિદેશમાં જવાનો ટાઈમ છે, જે દેશની સૌથી વધુ જનસંખ્યા, સૌથી વધુ મતદારો હિન્દુ છે, એના
આધ્યાત્મ ભગવાન છે તેના જ મંદિરમાં જવા માટે રાહુલ બાબા જોડે ટાઈમ નથી, વિદેશમાં જવાનો તો ટાઈમ છે. ના એવું નથી. સોમનાથ મંદિરમાં રાહુલજી જઈ આવે છે, એ આધ્યાત્મિક મંદિર છે. એ બી ચૂંટણી ટાઈમે. ના ચૂંટણી ટાઈમે નહીં, દરેક તમે સમજો. એમ તો હું એમ કહું કે જે રીતે રાહુલજીએ પદયાત્રા કરી, શું મોદીજીએ કરી છે? એ કરી શકશે? એટલે એ તફાવત કે એ સરખાવાની વાત છે ને, એને હું તો ક્યાંય માનતો જ નથી. બીજી એક વાત કરું છું કે કોંગ્રેસ પક્ષે જે કામ કર્યું છે 2014 પહેલા, એ કોઈને મને લાગે છે કે કોઈને યાદ જ નથી. જે આ લોકો બોલી રહ્યા છે કે મોદીજીએ જ બધું કર્યું, અરે સાહેબ, મોદીજીએ કોંગ્રેસે ડેમો બાંધ્યા, એમ્સ બનાવી, સિવિલો બનાવી, સ્કૂલો બનાવી. જે પ્રાઇવેટાઇઝેશન આ લોકોએ કર્યું છે, વેપારીઓને સોંપી દીધું શિક્ષણ, એ જે આઈડિયા છે ને એમનો, એનાથી બધા વાકેફ છે. છતાં પણ આજે પરિસ્થિતિ કેવી છે કે મેં તમને એક જ કારણ મહત્વનું કીધું, જ્યારે મોદીજી બચાવશે આપણને, નહીં તો મુસલમાન દેશ થઈ જશે. આ એક આખી એક લહેર ઊભી કરવામાં આવી છે, અને એક ખોટી, કારણ એનો ભોગ છે ને આપણે ક્યાંક ને ક્યાંક આપણા લોકો બની રહ્યા છે, અને ખોટું છે. પહેલાં બિન સાંપ્રદાયિક દેશ આજે હતો, પહેલાંય હતો, અને એ ચાલવાનો છે. હા, હું કહું છું, તમે કોઈ વસ્તુ મુકેશભાઈ નથી ગમતા તો મુકેશભાઈ તમે કાલે ને કાલે કાઢી મૂકવાના છો, એ તમારાથી શક્ય નથી. તો પછી શું કરવા મુકેશભાઈને અને બીજા ભાઈને અથડાવા છો? આ પરિસ્થિતિ એ કરે છે. બીજી વાત છે, તમે એ કોઈ દાડા વખાણ કર્યા કે ભાઈ આજે આ દેશની અંદર શ્વેત ક્રાંતિ, જેને કહેવાય કે ટેકનોક્રેટ સામ પિત્રોડાજીને સાથે લઈ અને રાજીવજી ઇન્દિરાજીએ જે નિર્ણય લીધો, અને સાહેબ આપણે છે ને 15 દાડા ટ્રંક કોલ નોંધાવવો પડે, એની બદલે એસટીડી પીસીઓ આવ્યા, એ કોની દેન છે? રાજીવજીની દેન છે, સામ પિત્રોડાજીની દેન છે. પણ એ કોઈ યાદ નથી કરતું, મને એવું લાગે છે. બીજું, આજે જનતાનો વિશ્વાસ તમે જુઓ ને તો રોજે રોજ તૂટે છે. કઈ રીતે કે તમે સમજો, એમને એમ છે કે શું ખાવું શું ના ખાવું. તમે પહેલાં બહાર જતા હતા ને, કોઈ લારી ઉપર પણ નાસ્તો કરી શકતા હતા, કોઈ હોટલમાં જમી શકતા હતા, કોઈ જગ્યાએ ગમે ત્યાં નાસ્તો કરો ને તમને અચકાટ નહોતો થતો. આજની પરિસ્થિતિ એવી છે, હું લગભગ રોજ ફંક્શનમાં જઉં છું, પનીરનું શાક આવે ને તો તરત મનમાં આવે કે ના આ અસલી હશે કે નકલી. તમે સમજો, પેલો ઘી રોટલી ચોપડીને આપે ને તો મને વહેમ આવે કે અસલી હશે કે નકલી. આ એક ભય જે પેદા થયો છે ને, એ કેન્સર નોતરે છે. આજે જુઓ તમે, પાણીના જે બહાર તમે પાણી પીઓ છો ને જે પ્રસંગમાં, સાહેબ એ ઠંડુ કરવા માટેના આવડા મોટા ફ્રીજ છે ક્યાંય ઉપલબ્ધ નથી. કદાચ 1% નહીં, પણ એ આખા પીપળા ઠંડા થઈ જાય, એ આખી એક સળી નાખે કેમિકલની અને ઠંડુ થઈ જાય, તો એ સીધું કેન્સર નોતરે. પણ ત્યાં કોઈનું ધ્યાન જ નથી. તમે સમજો, ત્યાં મોદીજી એના બારેમાં કોઈ દિવસ મન કી બાતમાં બોલ્યા નથી કે આ ખોટું છે અને આ ના થવું જોઈએ, આની તપાસ થવી જોઈએ. આટલા બધા મનરેગામાં કૌભાંડ થયા, ગુજરાતમાં રોજે રોજ બહાર આવ્યું. કેમ ગઈકાલે કે મને લાગે આજે સવારે મોદીજીએ મન કી બાત કરી, એમાં ક્યાંય બોલ્યા કે આ ખરેખર નિંદનીય બાબત છે, આપણી સરકારનો માઇનસ પોઈન્ટ છે? આપણે પ્રમાણિકતાની વાત કરીએ તો દરેક વસ્તુ કબૂલ કરવી આપણી ફરજનો ભાગ છે. તો પ્રધાનમંત્રી લેવલે તો ખરેખર હું તો કહું છું, રાજીવજી હતા સ્વર્ગસ્થ અમારા વડાપ્રધાન, એમણે કીધા હતા કે હું રૂપિયો મોકલું છું ને આટલા રૂપિયા પહોંચે છે, તો એ કેમ હતું? એ પ્રમાણિકતાથી કબૂલ કર્યું. એવા એમના મુખ્યમંત્રી પણ હતા સ્વર્ગસ્થ રૂપાણીજી, એમણે કહ્યું હતું કે ગૃહ ખાતું ને રેવન્યુ ખાતું ગુજરાતમાં અમારો માઇનસ પોઈન્ટ છે, કે એમાં ખૂબ ભ્રષ્ટાચાર. તો પ્રમાણિકતાથી કબૂલવું એ પણ એક આપણી માનવતાનો ભાગ છે, પ્રમાણિકતાનો ભાગ, પણ એ નથી થતું. અને છેલ્લું તમને કહું, જે રીતે ગુજરાતમાં આદિવાસી સમાજનો ઉપયોગ થઈ રહ્યો છે કે માત્ર બિરસા મુંડાજીનો જન્મદિવસ ઉજવવા વડાપ્રધાન આવે, એના પછી આદિવાસી વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યા વધતી હોય, કે નળ સે જળ યોજનામાં કૌભાંડ, માત્ર પાઇપ આપે ને પાણી ના હોય, પાણી આવે ત્યાં પાઇપ ના હોય. તમે સમજો, પ્રસૂતાને એક જોડીમાં લઈ જવી પડે, એ પરિસ્થિતિ આજે છે. પણ મને એ ખબર નથી પડતી કે ચૂંટણી વખતે આ બધી વસ્તુ ભૂલાઈ જાય છે. મેં આજે જ મારા એક ઇન્ટરવ્યુમાં કીધું છે કે ગઈકાલે આપણા દેશના ગૃહપ્રધાને કંઈક ટ્રંક લાઈનનું ઓપનિંગ કર્યું, બરાબર? આ ઓપનિંગ ક્યારે કર્યું છે ખબર છે? શિયાળામાં. હવે આવે છે ઉનાળો અને પછી આવે ચોમાસું. આ ચોમાસું આવે ને અને પછી પાણી નહીં ભરાય એવું આજે મેં વાંચ્યું મીડિયામાં. ક્યાંય પાણી હવે ભરાવાની સમસ્યા નહીં થાય. હવે તમે જ્યારે પાણી ભરાશે ને ત્યારે બધા ભૂલી ગયા, કારણ કે 6 મહિના પહેલાં ઓપનિંગ કર્યું હતું અને ત્યારે સ્ટેટમેન્ટ આપ્યું. એ તમે ચોમાસામાં ફરી એ જ ગૃહમંત્રી શ્રી જ્યારે પાણી ભરાઈને સ્ટેટમેન્ટ આપે ને કે સારી ક્યાંક ને ક્યાંક ચૂક છે, તો મને એમ લાગે છે કે પ્રજાનો જે ટેક્સ લઈએ છે ને એનું વળતર આપણે આપીએ. બાકી આ રીતે ચૂંટણીઓ જીતવી હોય પૈસાના એક વહાવથી, તે જીતી શકાય છે. જી ઓઝા સાહેબ, તમારી પાસે આવીશ. ભારતમાં નેતા કેન્દ્રિત રાજકારણ રાજકીય પક્ષોને નબળી બનાવી રહી છે, તમને શું લાગે છે?
અને એમાં મારો બીજો સવાલ એ પણ છે કે વિશ્વમાં સતત સત્તા પર બેઠેલા રાજકીય પક્ષો સામે અસંતોષ છે, પરંતુ ભારતનો મતદાર સ્વીકાર કરી રહ્યો છે કે સ્વીકાર કરી રહ્યો છે. આ તફાવત કેમ છે? રાજકારણ છે ને જાતિગત રાજકારણ છે. વોટ બેંક જે છે એ જાતિગત એક સ્ટ્રેટેજી તૈયાર કરી છે ને એ સ્ટ્રેટેજીમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ માઇક્રો પ્લાનિંગ સાથે કામ કરે છે. જેમ અગાઉ કીધું કે બિરસા મુંડાનું ત્યાં જવું એટલે એ એક માહોલ બનાવી દેવો. હવે ધીરે ધીરે છે ને તમે જુઓ મીડિયા છે એક પક્ષીય બોલવાનું ચાલુ કરી દીધું છે. આવું કહેતા કે ખોટું નથી, પરંતુ સોશિયલ મીડિયાની અંદર આપણે જોઈએ છે ને તો એક આખો પક્ષ અલગ દેખાય છે અને નેશનલ ટીવીની અંદર જોઈએ તો એક આખો દેખાય છે. ક્યાંક છે કલ્યાણકારી યોજનાઓ છે એ તો ટેકનોલોજીનો ભાગ છે. સીધા ખાતામાં જવા એ સારી બાબત છે, તો ટેકનોલોજીનો લાભ મળે છે. પહેલા પણ જતા હતા પૈસા, ચલો એમાં કરપ્શન હતું, તો આ કલ્યાણકારી યોજનાઓમાં પણ કરપ્શન તો છે જ. આપણે જે અમદાવાદના જે હોસ્પિટલના કાંડ જોયા તો જે પ્રમાણેના પૈસા લોકોના ખાતામાં જતા હતા એ પણ એના રસ્તાઓ પણ ખુલેલા છે. પબ્લિકની અંદર જ્યારે પબ્લિકને સંતુષ્ટિ ક્યારે મળશે? પબ્લિક કયા કયા ઇસ્યુ પર વોટ આપે છે? બેરોજગારીના ઇસ્યુ પર વોટ આપે છે, મોંઘવારીના ઇસ્યુ પર વોટ આપે છે ને. એટલે આવા વિષય જ્યારે અતિ વધી જાય છે ત્યારે સત્તા પરિવર્તન એક રોષ પેદા થાય છે. આપણે તૂટેલા રોડ જોઈએ, બધું જોઈએ, એક્સપ્રેસ હાઈવે સરસ બની જાય છે કારણ કે કરોડો રૂપિયા ખરબો રૂપિયાના બજેટ હોય છે એટલે એની અંદર મોટું એ પાસ કરાવવામાં પણ જલ્દી હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે હવે જે નેતાઓનું જે ઈમાનદારી છે, 10-10 કરોડ 5-5 10-10 કરોડ ખર્ચો કરીને જ્યારે નેતા છૂટાશે તો પછી એ પૈસા 10 કરોડ કાઢવા આવ્યો છે કે સેવા કરવા આવ્યો છે? આ એક પ્રશ્ન ઊભો છે ભારતની અંદર. પરંતુ હવેની જનરેશન, ભારતની અંદર જનરેશન બદલાઈ રહી છે. નેતાઓના કમિટમેન્ટ ઉપર લોકોને ભરોસો રહ્યો નથી. આ ગઈકાલના મારા એક પ્રસંગની અંદર પણ રહ્યું છે કે મોટા નેતાએ કમિટમેન્ટ આપીને પણ છટકી ગયા. એટલે આ બધું હવે વારંવાર જોવા મળી રહ્યું છે. અને જ્યાં જ્યાં સત્તા દેખાય, જ્યાં વોટ બેંક દેખાય છે ત્યાં દોડીને જતા રહેશે, બધું કામ મૂકીને જતા રહેશે. આપણે સતત જોઈએ છે કે મોટા પ્રોગ્રામ હોય, યોજનાઓના બેનર, હોર્ડિંગ, રિબિન કાપવાની હોય, ત્યાં જઈને ફોટા એ પેપરની અંદર ચમકતા હોય છે. પરંતુ એના સિવાય જે પેપરોની અંદર આવે છે એની અંદર ક્રાઇમના ન્યૂઝ આવે છે, સોશિયલ ક્રાઇમના ન્યૂઝ આવે છે. અને આ જે આંકડા વધી રહ્યા છે એ ખૂબ ગંભીર બાબતો છે. આપણું પોલીસ તંત્ર ક્યાં કામ કર્યું છે, આપણે જે રેવન્યુ ખાતું છે ક્યાં કામ થઈ રહ્યું છે, આ બધા વિષય ઉપર ખૂબ મોટી ચર્ચા, એક્સપર્ટ રિઝોલ્યુશન બધું જ તમારે કરવું પડશે અને એની અંદર મોટો ફેરફાર કરવો પડશે. ભારતના લોકો ઈમાનદારીથી ટેક્સ ભરે છે કારણ કે હવે સિસ્ટમ તમે ઓટોમેટેડ કરી નાખી છે. જે બધાના બેંકોના એકાઉન્ટ, આધાર કાર્ડ લિંક, આ તે બધું તમે કરી નાખ્યું છે. સારી બાબત છે, એનાથી પણ વધારે સ્ટ્રોંગ થવું જોઈએ છે. પરંતુ છતાંય જીએસટી ખૂબ મોટા પ્રમાણમાં ચોરી થાય છે. આ જે ડેવલપમેન્ટ આવી રહ્યું છે ને એની પાછળ સૌથી મોટો મુદ્દો એ પણ છે કે આ 80 કરોડનું ભારત નથી. એ 80 કરોડના કોંગ્રેસના શાસનવાળા ભારતને આજના 140 કરોડના ભારત સાથે સરખાવવાનો પ્રયત્ન ન થવો જોઈએ. 35% આપણા 35ની ઉંમરના 65% યુવાનોનો આ ભારત દેશ છે. એટલે હવે ભારતના યુવાનો રોજગારી શોધી રહ્યા છે. આજે 5-5 10-10 હજાર 15-15 હજારમાં જયારે યુવાનો BA BEd થઈને ડિગ્રી લઈને બહાર નીકળે ત્યારે રોજગારી નથી મળતી ને ત્યારે પ્રશ્નો ત્યારે એ વોટ બેંક ઉપર અસર કરતા હોય છે. અને ત્યારે બિહારની અંદર જોયું છે કે છેલ્લા ટાઈમે 10,000 રૂપિયા નાખો ખાતામાં અને ખુશ કરો. આ પ્રણાલી થોડો સમયનો થોડો પ્રણાલી માટે અત્યંત ઘાતક છે, અત્યંત ઘાતક છે. અને હવે ગુજરાતની પ્રજા ડિમાન્ડ કરશે કે લાવો તમે ત્યાં 10,000 આપો છો તો શું અમારો હક નથી? તમે ગેસના બાટલા રાજસ્થાનમાં સસ્તા કરો છો તો ગુજરાતમાં કેમ નહીં? ત્યાં સારી યોજનાઓ કરો છો, બીજા દેશમાં યોજનાઓ કરો છો તો અહીંયા ગુજરાતમાં કેમ નહીં? ગુજરાત બીજેપીને 100% સમર્પિત છે. હવે પરિવર્તન ગુજરાતની પ્રજાને લાવવું પડશે. જી મુકેશભાઈ, થોડો સમયનો અભાવ છે. કર્ણાટકની અંદર આવ્યું, કર્ણાટકની અંદર પરિવર્તન આવ્યું, કેમ પંજાબની અંદર પરિવર્તન આવ્યું? દિલ્હીમાં એક વખતે કેજરીવાલે સત્તા બતાવી દીધી તો આ પ્રજાનો આક્રોશ. હવે ગુજરાત બહુ શાંત, સમજુ, બહુ શાણી પ્રજા છે અને ગુજરાતની રાજનીતિને મઠારીને બેઠેલા છે. પરંતુ હવે ધીરે ધીરે આક્રોશ વધતો જાય છે, એમાં કેવું કઈ જ ખોટું નથી. જી મુકેશભાઈ, થોડો સમય ઓછો છે આપણી પાસે. આજની ચર્ચાથી એક વાત સ્પષ્ટ બની છે કે ભારતનું મતદાન હવે માત્ર સરકાર બદલો નહીં પરંતુ જે ચાલે છે તેને ચાલુ રાખવા તરફ પણ વળી રહ્યું છે.
જ્યાં ગરીબોને સીધો લાભ મળે છે, માળખાકીય વિકાસ દેખાય છે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંકલન હોય અને નેતૃત્વ પર વિશ્વાસ હોય, ત્યાં ભારતીય મતદાર પરિવર્તનથી વધુ સ્થિરતાને પસંદ કરી રહ્યું છે. વિશ્વ આજે સત્તા વિરોધી લહેર જોઈ રહ્યો છે, પણ ભારત કદાચ એક નવી લોકશાહી દિશા તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં જવાબદારી અને પરિણામો બંને તો સરકારોને બીજી, ત્રીજી અને ચોથી તક પણ આપી શકે છે. દર્શક મિત્રો, આપ ત્રણેય મહાનુભાવો મારી સાથે જોડાયા માટે ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મને પણ રજા આપશો. નમસ્કાર.